ડીએનએ આધારિત હાથી ગણતરી 2025 ભારતમાં પહેલીવાર રાષ્ટ્રવ્યાપી હાથી ગણતરી. હાથીઓની વસ્તીનો સચોટ અંદાજ આનાથી આવશે આપણને. એની પૃષ્ઠભૂમિ આપણે જોઈએ તો અગાઉની ગણતરીઓ દ્રશ્ય નિરીક્ષણ અથવા સ્થાન આધારિત પદ્ધતિઓ પર આધારિત હતી. આ પદ્ધતિમાં ઘણી વખત ઓછી સચોટ રહેતી હતી કે કોઈ મળે તેને કોઈ નહીં મળે, પણ નવી પદ્ધતિ ડીએનએ આધારિત છે જે વધુ સચોટ અને કમ્પ્લીટ સંખ્યા આપણને આપશે. પછી આ પદ્ધતિમાં હાથીઓના સ્થાનના નમૂનામાંથી ડીએનએ પ્રોફાઇલિંગ કરશે એવા, પછી ડીએનએ માર્ક રીકેપ્ચર કરશે એવા, પછી દરેક હાથીને અનન્ય આનુવંશિક ઓળખ મળે એટલે કે દરેક હાથીને અનન્ય એટલે અલગ અલગ પુનરાવર્તિત ગણતરી ટાળી શકાય. એકનો એક હાથી ફરતી આવી ના જાય એ ટાળી શકાય. આપણી વસ્તીનો અંદાજ ભારતમાં જંગલી હાથીઓની અંદાજિત વસ્તી 22,446 થઈ. રાજ્ય વાર્તામાં કર્ણાટક પ્રથમ નંબરે આવી 6,013, આસામ બીજા નંબરે 4,159 ને તમિલનાડુ 3,136 સાથે ત્રીજા નંબરે. મુખ્ય સંસ્થાઓ કોને ગણતરી કરી તો વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને પ્રોજેક્ટ એલિમેન્ટ હેઠળ આવી જાય. એટલે આ બે જણાએ થઈને ભેગા મળીને એ કરી ગણતરી. અને મહત્વ શું હોય તો વન્યજીવ સંરક્ષણ માટે નવો વૈજ્ઞાનિક આધાર, ભવિષ્યના સંરક્ષણ પ્રયાસો માટે મહત્વપૂર્ણ પાયાની માહિતી, હાથીઓની સંખ્યા અને વસ્તુનું સચોટ અભ્યાસ. ડીએનએ આધારિત ગણતરી વધુ સચોટ અને વિશ્વસનીય, પહેલા કરતાં વધુ વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત, હાથી સંરક્ષણ માટે ભવિષ્યમાં નીતિ અને આયોજનમાં સહાયક. તો આવી માહિતી માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.